તો વડોદરામાં જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત થઈ છે, જેમાં ડેસર તાલુકાને સ્થાન ન મળતા અસંતોષ વ્યાપ્યો છે। ત્યારે પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલે રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે ડેસર તાલુકાને સંગઠનમાં બાકાત રાખતા બળાપો જોવા મળ્યો। તો વર્ષોથી ભાજપને મજબૂત બનાવતા કાર્યકરો ડેસરમાં હોવાનું નરેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે યુવા મોરચા અને જિલ્લા સંગઠનમાં કામ કરી શકે એવા દાવેદારો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। તેમ છતાંય ડેસર તાલુકાને પ્રતિનિધિત્વ ન મળતા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે બરોડા ડેરીની ચૂંટણી વચ્ચે વિવાદ ચર્ચામાં છે। તો ડેસર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। ત્યારે ડેસરની અવગણનાથી ભાજપ કાર્યકરોમાં પણ દુઃખ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે। ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે સાથ મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે। ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે। એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં સાત મોરચામાં મળવું જોઈતું હતું। અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે, નહીં કે માને હોદ્દો મળવો જોઈએ। મને પાર્ટીએ ઘણા હોદ્દા કાયમી ધોરણ ઉપર 95થી આપ્યા છે, એટલે આ કાર્યકરોની લાગણીની માંગણીની વાચા છે। નરેન્દ્રસિંહની પર્સનલ નથી, તાલુકાના કાર્યકરો માટે બળાપો